નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકે માં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, બ્રેકિંગ ન્યૂઝ જોવા મળેલી છે। જે વાલીશ્રીઓ આરટી 2026ના બીજા રાઉન્ડની રાહ જોઈ રહ્યા છે તેમના માટે સારા એવા સમાચાર છે। તેમને એ પણ જણાવવાનું છે કે આરટીના પ્રથમ રાઉન્ડની અંદર કેટલી જગ્યાઓ ખાલી છે, કેટલી જગ્યાઓ ભરેલી છે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલમાં પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો તમને જણાવવાનું કે વાલીશ્રીઓ કે આરટી નો જે પ્રથમ રાઉન્ડ છે ઓલરેડી ડિક્લેર થઈ ચૂકેલો છે અને 12મી મે સુધીની અંદર પ્રવેશ કન્ફર્મ કરી દેવા માટે દરેક વાલીઓનો જે પ્રથમ રાઉન્ડમાં નામ આવેલા છે તેમને જણાવવામાં આવ્યું છે। પરંતુ આરટી ની અંદર 77,925 બાળકોને પ્રવેશ થયો છે। પસંદગીના અભાવે 5,753 બેઠકો ખાલી છે। બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ પહેલા બાળકને પુનઃ સ્કૂલ પસંદગીની તક આપવામાં આવશે। તો હાલ આપણે જોઈએ તો 5,753 બેઠકો ખાલી છે, એટલે કે જે વાલીશ્રીઓનો પ્રથમ રાઉન્ડની અંદર નામ આવી ગયેલ હતું પરંતુ ઘણા કારણોસર તેમને એડમિશન લેતું નથી, જેના કારણે 5,753 બેઠકો ખાલી છે। તો બીજા રાઉન્ડનો જ્યારે રાઉન્ડ બહાર પાડવામાં આવશે તેને પહેલા સ્કૂલની પ્રથમ પસંદગી એટલે કે સ્કૂલની જે છે પુનઃ પસંદગી માટેની તક આપવામાં આવશે। તો રાઇટ ટુ એજ્યુકેશન આરટી ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થી ભાઈ બહેનો। ખાનગી સ્કૂલોની અંદર 5,753 બેઠકો ખાલી પડી છે। પ્રથમ રાઉન્ડમાં જે બાળકોને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેઓને આગામી 12મી મે સુધીની અંદર પ્રવેશ કન્ફર્મ કરી દેવામાં જણાવવામાં આવ્યું છે અને ત્યાર પછી બીજા રાઉન્ડમાં એલોટમેન્ટ પહેલા બાળકોને પુનઃ સ્કૂલ પસંદગી માટેની તક આપવામાં આવશે। રાજ્યની ખાનગી સ્કૂલોમાં 25% મુજબ એટલે કે 83,675 બેઠકો પ્રવેશ માટે રાજ્યમાં કુલ 2,42,500 અરજીઓ આવી છે, જેમાંથી 54,588 અરજીઓ રદ થઈ છે, જ્યારે ખૂટતા ડોક્યુમેન્ટ તેમજ લાયક ન હોય તેવી 2,043 અરજીઓ છે એ રિજેક્ટ કરી દેવામાં આવેલી છે। આમ 1,85,869 અરજીઓ માન્ય ઠરી હતી અને 4 મે રોજના દિવસે જે પ્રવેશ ફાળવવામાં આવ્યો છે, જે બેઠકો ખાલી છે। તો આ રીતના આપણે જોઈએ છે કે ઘણી અરજીઓ રદ થઈ છે અધૂરા ડોક્યુમેન્ટને કારણે, ઘણી અરજીઓ રદ થઈ છે, જેમાંથી કન્ફર્મ અરજીઓ 1,85,869 રદ થઈ છે। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો 12મી મે સુધીની અંદર જે વાલીશ્રીઓનો પ્રથમ રાઉન્ડમાં નામ આવેલા છે તેમને જરૂરી ડોક્યુમેન્ટ જે છે એ બધા કરીને તમારે સબમિટ કરવાના રહેશે। ત્યાર પછી બીજા એલોટમેન્ટ માટે સ્કૂલો ફાળવવાની તક આપવામાં આવશે, સ્કૂલોને પસંદગી કરવાની તક આપવામાં આવશે અને ત્યારબાદ બીજો રાઉન્ડ ડિક્લેર થશે। બીજો રાઉન્ડ એટલે કે વિદ્યાર્થી ભાઈ બહેનો 15 થી 20 તારીખ વચ્ચે ક્યારે પણ પ્રથમ એટલે કે આ જે પ્રોસેસ પૂરી થઈ જાય ત્યાર પછી જે ડિક્લેર થશે। જ્યારે પણ ઓફિશિયલ જે રાઉન્ડ ડિક્લેર થશે તો એ અમારી ચેનલમાં મૂકવામાં આવશે। તો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।